હે યુટ્યુબ ફેમિલી, મારા વિડીયોમાં બધાનું સ્વાગત છે। મેં મારી દુકાનમાં સવારમાં જોયું તો મારી દુકાનમાં તો સામાન જ પૂરો થઈ ગયો, તો મેં એક છોકરાને વિમલ આપીને હું નીકળી ગઈ સામાન લેવા માટે। અને હા, હું જાઉં છું સમોઈ ગામમાં સામાન લેવા માટે। તો જો સૌથી પહેલાં તો તમે જોઈ લો, આ છે સમોઈ ગામનું તળાવ, કેવું મસ્ત લાગે। સામે બાબાદેવનો ડુંગર પણ દેખાઈ રહ્યો છે। અને જો આ જે તમને હું તળાવ બતાવી રહી છું, ત્યાં ભરાય છે હમોઈનું ભગોર્યું। જે કોઈ હમોઈના મનકો હોય તેમને તો ખબર જ હોય ને, આવી ગઈ છે અમારા હનુમાનજી મહારાજનું મંદિર। અને જો આ ગેટ છે એ બાબાદેવની મતલબ બાબાદેવના મંદિરે જાય છે। અને ફાઇનલી હું તો દુકાને પહોંચી ગઈ। મારે જેટલો પણ સામાન જોઈએ છે એટલો મેં લઈ લીધો છે। પહેલાં તો મેં બાલાજી વેફર લીધી, પછી હારવાળા કુરકુરિયા પણ લીધા, બાલાજી મમરા, રતલામી સેવ, એવી થોડી ઘણી ખરીદારી મેં કરી લીધી છે। જોઈ લો, મમરા બહુ વેચે ને એટલે મમરાના મેં 2 પડીકાઓ પાડી લીધા। અને તમે જો લો કેટલી બધી મતલબ બાબાદેવના જેટલા પણ દુકાનો કરે છે ને ડુંગર ઉપર, એટલે બહુ જ ભીડ છે। એટલે મેં દુકાને છે ને મારો વારો પછી આવ્યો અને આ આવી ગયું છે હમોઈનું તળાવ ભગોરિયાવાળું। અને હું ફાઇનલી મારા ઘરે આવી ગઈ છે। આટલો જ હું સામાન લઈ આવી છું, કેમ કે મારે ઘેર નાની એવી દુકાન છે ને, એટલે થોડું હું સામાન લાવું છું। અને જો કુરકુરિયા લાવી છું એટલે ટાંગવા તો મારે જ પડશે ને, કેમ કે ઘરમાં દુકાન તો હું સંભાળું છું। તો મેં લઈ લીધી વેફર, મમરા છે, એ બધું ટાંગી નાખ્યું છે। અને હું તો વહેલી સવારમાં સામાન લેવા વહી ગઈ હતી, એટલે મેં ખાધું પણ નથી। પાછું જવાનું છે, મમ્મીનો ઓર્ડર પણ આવી ગયો છે કે ખેતરમાં સણા પાકી ગયા, સણા વાડવા પણ જવાનું છે। મને ભૂખ લાગી તો હું બી આવી હતી ખા। બાકી તો મારો વિડીયો પૂરો થયો, તો આ બધાને બાય બાય।